હોમિયોપેથિકમાં બોરેક્સ મેડિસિનનો ઉપયોગ એના લક્ષણો પરથી એવું લાગે છે કે આ મેડિસિન વધારે પડતી બાળકોમાં વધારે અસરકારક છે. જેમ કે એનું મેન એક લક્ષણ છે કે શું છે, કોઈ પણ નીચેની ગતિ કેવું નીચેની તરફ ગતિ કરતું હોય ત્યારે ડર લાગે. નીચેની તરફ ગતિ એટલે કઈ રીતે? ધારો કે નાનું બાળક હોય અને એની મમ્મી હોય એ એને ઝૂલામાં કે એના ઘોડિયામાં આમ નાખતી હોય, તો આમ સુડા મૂકતી હોય તો બાળક એકદમ ગભરાઈ જાય છે અને આજુબાજુ એને મમ્મીને પકડી લે, કાં તો ગમે તે પકડી લે. પછી કદાચ સીડીઓ ઉપરથી નીચેની તરફ સીડીઓ ઉપર ચાલતા હોય તો બી બાળક ગભરાઈને પકડી લે. પછી કદાચ પહાડ ઉપર આપણે ગયા હોય અને નીચે ઉતરતા હોય તો. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે કોઈ પણ ગતિ નીચેની તરફ ગતિ કરતા હોય ત્યારે ડર લાગે. હવે નાનો અમુક ઓછા વધતા પ્રમાણે તો બધામાં થતું હોય, આ ડર લાગતો જ હોય છે. આપણને બી ડર લાગે. એટલે કોઈક અમુક વખત એવા આપણે અમુક એવા રાઈડ એવી હોય એમાં ગયા હોય તો એમાં ઉપર જઈએ અને પાછા નીચે આવે તો નીચે તરફ વધારે ડર લાગે. તો નીચે તરફ આવતી વખતે વધારે પડતા ખરાબ સિમ્ટમ્સ એમનામાં આવવા માંડે. તો નાના માટે ડર તો બધાને લાગતો જ હોય છે કે નીચેની ગતિમાં. પણ જ્યારે અમુક સવિશેષ હોય, આ લક્ષણો વધારે પડતા પ્રોમિનેન્ટ હોય તો આ મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ. એમાં નાના બાળકોમાં તો ખાસ, કદાચ મોટા બાળકોમાં પણ આવું દેખાઈ આવે, મોટા માણસોમાં પણ દેખાઈ આવે. તો આ બોરેક્સ પછી આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ થઈ જાય. પછી અંદર બીજા ગમે તે રોગ હોય પણ આ લક્ષણ જો બહુ જ પ્રોમિનેન્ટ હોય તો તમે એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તરીકે શરૂઆત કરી શકો છો આ બોરેક્સ મેડિસિનનો. પછી એવી જ રીતે એક બીજું એક લક્ષણ છે કે નાનો અમથો અવાજ, જરાક કઈ ધારો કે આ ખુરશી ખસી, કઈ આ પેપર માંથી આમ કોઈ આમ ખસખસ, આવું નાનો અવાજ, કોઈએ છીંક ખાધી, કોઈએ કદાચ બૂમ પાડી, એમાં નાના નાના અવાજમાં બી પણ નાનો બાળક હોય તે ચમકી જાય, ગભરાઈ જાય, નજીકમાં જે હોય ચોંટી જાય. એટલે આપણને દેખાવ પરથી એને જોઈને લાગી આવે કે આનામાં આમ ગભરાઈ ગયું છે. એટલે આવા ચોંકી જાય છે. તો આવા કોઈ લક્ષણો દેખાય તો પણ તમે આ બોરેક્સ નો ઉપયોગ કરી શકો છો. હવે એમાં તો બીજી સીના છે, એપિસ છે અને બેલાડોના છે, એવી બીજી 2-3 મેડિસિન છે. પણ આમાં પણ વધારે પ્રોમિનન્ટ છે આ લક્ષણ. તો તમે નાના બાળકોમાં આ 2 લક્ષણો પરથી મેડિસિન આપી શકો છો. આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કહેવાય. અંદર બીજા ગમે તે રોગ હોય એનાથી કોઈ મતલબ નથી. પણ જો આ સિમ્ટમ્સ જો થોડું ઘણું તો થોડા ઘણા અંશે તો બધાને ડર લાગતો હોય છે. કઈ એવું કઈ ને એકદમ આપણે બેઠા હોય ને કોઈ આમ એકદમ અવાજ ઓચિંતો અવાજ કરે તો ડર તો બધાને લાગે. પણ એમના મા બાપ થી કે આપણને દેખવામાં આવે, કાં તો એમના મા બાપ એવું કે લક્ષણો સવિશેષ છે, વધારે પડતા પ્રોમિનન્ટ છે, આપણને એવું લાગે કે આ કંઈક વધારે પડતું છે, તો પછી બોરેક્સ નો ઉપયોગ કરવાનો. પછી બીજું છે કે ઘણી વખત શું, આ વાળ હોય, વાળ આમ ચોંટી જાય છે. એટલે જયારે આપણે કાસ્કો ફેરવીએ ને ત્યારે આમ ફેરવાય નહીં, ચોંટી જાય. તો આવું કોઈ લક્ષણ દેખાય તો પણ આ એક વિશેષ લક્ષણ છે, તો પણ બોરેક્સ નો ઉપયોગ કરી શકો છો. પછી યુવાન સ્ત્રીઓમાં બી એક લક્ષણ છે કે એની જે નાક છે ને, આ નાકની ટોચ જે છે ત્યાં એક કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય, એવું ઇન્ફેક્શન થયું હોય, સોજો આવ્યો હોય કે એકદમ લાલ ચમકદાર થઈ ગયું હોય, તો આવા કોઈ લક્ષણો દેખાય કોઈ યુવાન સ્ત્રીઓમાં. આમાં સ્પેશિયલ એનું આવે, યુવાન સ્ત્રીઓમાં જ આ લક્ષણ દેખાય તો તમે રોગ ગમે તે હોય આ લક્ષણ ઉપર બોરેક્સ આપી શકો છો. હવે પછી તો શું હોય છે કે સ્ત્રીઓમાં એક લ્યુકોરિયા, શરીર ધોવાતું હોય તો એમને બહેનોને એવું લાગે કે એકદમ ગરમ પાણી વહી રહ્યું છે, ગરમ પાણીની ધાર વહેતી હોય. એટલે આવું કોઈ લક્ષણ એમને ફિલિંગ એવું થાય, એમને અંદરથી એવું લાગે કે ભાઈ ગરમ પાણી વહી રહ્યું છે. તો આ એક મેન લક્ષણ છે. આ મેન લક્ષણ ઉપર પછી તો તમે શું છે, સફેદ ગાળો એ સાઈડમાં લક્ષણો દેખાય, સફેદ હોય, ગાળો સ્ત્રાવ હોય તો અંદર શું કહેવાય કે અંદર ગમે તે રોગ દેખાય આપણને, સોનોગ્રાફી કરે કે ગમે તે કરો કે તમે અંદર ગમે તે રોગ હોય, પણ જો આવું કોઈ લક્ષણ દેખાય કે જે સ્ત્રી એવું કહેતી હોય કે ભાઈ મને એકદમ ગરમ પાણીની ધાર વહી રહી હોય એવો એને અનુભવ લાગે, તો આ એક વિશિષ્ટ લક્ષણ કહેવાય. આવું એનું ફિલિંગ્સ છે, એનું સેન્સેશન છે એવું. તો આ એક લક્ષણ પર પણ તમે એક આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. પછી બાળકો હોય ને, બાળકોમાં, નાના બાળકોમાં એક બીજું બી છે કે જયારે પેશાબ કરવા જતા હોય ને ત્યારે એકદમ એમને શું આમ
રડું આવી જાય, રડતા હોય છે. તો હવે ગમે તે હોય એમને કઈ બાળકો માટે, આમ તો બીજા બધામાં તો નહીં કહેતા, આપણે સ્પેશિયલ બાળકોમાં આ લક્ષણ દેખાય છે. એમને મેન્ટલ સિમ્ટમ્સ કહે કે ગમે તે કે ભાઈ પેશાબ કરવાના અગાઉથી જ એ બાળક રડવા માંડે. એટલે કદાચ એને બળતરા થતી હોય કે શું થતું હોય એ બાળક આપણને કહી ના શકતું હોય, પણ એ રડીને બતાવી દે તો આ એવું કોઈ સિમ્ટમ્સ દેખાય, એની મમ્મી કે એના પપ્પા કે ભાઈ પેશાબ કરવા પહેલા જ રડતું હોય, તો પછી તમે આના પરથી બાળકમાં લાઇકોપોડિયમ, સારસા અને આ બોરેક્સ વિચારી શકો છો. લાઇકોપોડિયમમાં શું છે, સફેદ લાલ પેશાબને આમ કોઈ આવા ઢાંકણમાં કે આમ મૂકી રાખો કાચના વાસણમાં, તો લાલ લાલ કણ દેખાય છે. સારસામાં સફેદ કણ દેખાય છે, બરાબર. અને જનરલ વાપરવું હોય તો કેન્થારીસ વાપરી શકો છો. પણ બાળકોમાં તો જનરલ કોઈ બર્નિંગ મિચ્યુરેશન કરીને આપણે એ લક્ષણ પર વાપરીએ તો કેન્થારીસ વાપરી શકે છે. પણ બાળકોમાં જો આ લક્ષણ દેખાય પ્રોમિનેન્ટ કે ભાઈ પેશાબ કરતા પહેલા રડતું હોય, તો પછી સારસા, લાઇકોપોડિયમ અને આ બોરેક્સ ત્રણમાંથી ગમે તે એક મેડિસિન તમે સિલેક્શન કરી શકો છો. એમાં લાઇકોમાં થોડું લાલ કલરનું ચૂર્ણ દેખાય પેશાબને મૂકી રાખો તો, અને પેલામાં સફેદ કલરનું, અને આમાં ગરમ ગરમ ધાર જેવું લાગે. પછી તો એક શું કહે છે, એક મોઢામાં એકદમ મોઢું આવી જાય. અહીંયા એવું કે છે સફેદ સફેદ બી મોઢું આવી જાય છે એવું કહેતા હોય છે. અને ઘણી વખત તો કેવું હોય છે કે એકદમ હોઠ બી આવી જાય, ગાલ બી આવી જાય, જીભ બી આવી જાય, ગળામાં બી મોઢું ફોડા પડી જાય, પેટમાં બી જતા રહે, શું કહેવાય, છેક નીચે બી લાગે આપણને, સંડાસ કરવાની જગ્યાએ બી છાલા લાગે. એટલે પ્રસવતા હોય કે ગમે તે હોય, પણ મોઢા માટે તો આ મેડિસિન બહુ કામ લાગી જતી હોય છે, બોરેક્સ. તો એમાં પાછું શું હોય છે કે જ્યારે મોઢાના છાલા હોય તો આપણને ત્રણ મેડિસિન યાદ આવી ગઈ. એક મર્કસોલ, પછી બોરેક્સ, અને કઈ એક મેડિસિન છે, બ્રાયોનિયા. તો બ્રાયોનિયામાં શું હોય છે કે એકદમ જીભમાં શું બ્રાયોનિયા આપી હોય તો તમને ડ્રાયનેસ યાદ આવવું જોઈએ. ડ્રાયનેસ એટલે બધું સૂકું સૂકું લાગે, એકદમ સૂકું સૂકું લાગે. ડ્રાયનેસ એટલે તો બધું ડ્રાયનેસ છે, બધું ગરમ નહીં, આમ કોરું કોરું લાગે. દર્દીને આપણને એવું લાગે કે આમ જોવા પરથી બી એવું લાગે કે બધું સૂકું સુકાયેલું જ લાગે કે ડ્રાયનેસ પર છે. મર્કસોલમાં કેવું હોય છે કે એકદમ લાળ ચાલુ રહેતી હોય, એટલે કે લાળ વહેતી જ હોય છે, અંદર ભીનું ભીનું લાગે, અને લાળ ચાલુ હોય, દર્દી એવું લાગે ભાઈ થૂક વળે છે, બહુ પાણી વળે છે, તો પણ પાણી માંગતો જ હોય છે, તો પણ પાણી પીતો હોય છે વધારે પડતું. આ બ્રાયોનિયા. અને બોરેક્સમાં તો જે અમુક સફેદ જેવું લાગે, કાં તો આખું બળતું લાગે, કે જે અમુક સિમ્ટમ્સ સેટ થાય તો બોરેક્સ આપી શકો છો. એટલે બોરેક્સમાં અમુક આ રીતના મેન લક્ષણો મેં તમને વાત કરી દીધી છે. આમ તો અંદર તો બહુ મોટી મેડિસિન થઈ જાય, પણ જે આટલા અમુક નીચેની ગતિમાં, પછી ચોંકી જવું, પછી યુવાન સ્ત્રીઓમાં કોઈ અમુક લક્ષણ, અને નાકમાં જે ઇન્ફેક્શન, નાકમાં આ ટોચ છે ત્યાં કોઈ લાલ લાલ લાગે અથવા સોજો લાગે, રોગ એમને ગમે તે હોય, તો આવું શરીર ધોવાતું હોય તો ગરમ ગરમ પાણીની ધાર વહેતી હોય એવું લાગે, સફેદ ગાઢો સ્ત્રાવ હોય. હવે આમાં અમુક વિશિષ્ટ લક્ષણો પર આપણે બોરેક્સ વિચારી શકીએ છીએ. બાકી તો બીજું અંદર જવું હોય તો તમારે બુક્સ જ વાંચવી પડે. સારું, તારે હવે બીજી વિડીયોમાં બીજી મેડિસિન સાથે મળીશું.